વડોદરાના સાવલીમાં જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા છે। જ્વેલર્સને ત્યાંથી 8 થી 10 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી। સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। 1.5 કલાક સુધી જ્વેલર્સની દુકાનમાં હોવાનું અનુમાન છે। સાવલી નગરમાં લગાવાયેલા કેમેરા પણ બંધ હાલતમાં છે। સાવલી નગરમાં સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન છે। સાવલી નગરમાં શ્રીજી જ્વેલર્સ નામની સોનીની દુકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપતા આ અજાણ્યા ચોરો જેમણે સીસીટીવી પર પહેલા સ્પ્રે છાંટ્યો અને ત્યારબાદ ચોરી કરી, એટલે સીસીટીવી ફૂટેજ જ નથી તો આખરે આરોપીને પકડવા કેવી રીતે એ પણ પોલીસ માટે એક પડકાર છે। કિલો માલ ચાંદીનો ચોર લૂંટી ગયા છે। બીજું કે મારા સીસીટીવી કેમેરા ઉપર એ લોકોએ કાળા કલરનું સ્પ્રે માર્યું છે, એટલે સીસીટીવીમાં કંઈ બહુ દેખાતું નથી, પણ તે છતાંય પોલીસ એમની કાર્યવાહી કરવા રાજી છે અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે। તમારી દુકાનની સામે પોલીસના કેમેરા છે, પોલીસના કેમેરા ચાલુ છે કે બંધ? પોલીસના કેમેરા અત્યારે એવું કહેવામાં આવ્યું કે પોલીસના કેમેરા બંને બંધ છે અને એ ચાલુ નથી।